ધાનેરા નગરપાલિકા દ્વારા નવા ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા પ્રથમ સાધારણ સભા યોજાઈ, જેમાં અનેક કમિટીઓની રચના થઈ અને વિકાસલક્ષી આયોજનના દાવા કરવામાં આવ્યા. જો કે આ સાધારણ સભામાં કોંગ્રેસે વોકઆઉટ કર્યું અને મીડિયાને ફોન કરીને બોલાવીને બહાર બેસાડવામાં આવ્યા. 27નું આયોજન કરેલું છે. એ આયોજનમાં કુલ 8 કરોડની ગ્રાન્ટ સરકારશ્રી અમને આપવાની છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2024-25નું બચતની રકમ જે નગરપાલિકામાં જમા હતી એ 19 લાખનું આયોજન કરવાનું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025-26 તથા બચતની રકમનું આયોજન કરવાનું કરેલું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ સડક યોજના વર્ષ 2025-26નું આયોજન કરેલ છે. એ કુલ 1,80 લાખની ગ્રાન્ટ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સડક યોજના વર્ષ 2026-27નું એ પણ 1,80 લાખની ગ્રાન્ટ છે, એનું આયોજન કરેલ છે. અને જે એક વિશેષમાં આઉટગ્રોથ ગ્રાન્ટ વર્ષ 2026-27નું આયોજન કરેલ છે. અને ધાનેરા શહેરની આગવી ઓળખ માટે જે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં કુલ ગ્રાન્ટ 7 કરોડની આપવામાં આવે છે. એટલે જે આગવી ઓળખ માટેનું પણ અમે આયોજન કરેલું છે. અને આપણે જે નગર સેવા સદનના બાંધકામની કોંગ્રેસ શહેર પ્રમુખ અને વોર્ડ નંબર 5માં જીતેલા જયેશભાઈ સોલંકીએ સભા છોડ્યા બાદ મીડિયા સામે કહ્યું કે ભાજપ સદસ્યો કુલડીમાં ગોળ ભાંગી રહ્યા છે. પ્રજાના અનેક પ્રશ્નોની ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાનો હોય છે, જેની જગ્યા પોતાની મનમાની ચલાવતા અને સભાનો બહિષ્કાર કરીએ છીએ. અમે પણ સત્તામાં હતા ત્યારે ભાજપની વાત સાંભળતા હતા, પણ ભાજપ સદસ્ય કુલડીમાં ગોળ ભાંગતાના વિપક્ષની કે ના પ્રજાની વાત સાંભળવા તૈયાર છે. સામાન્ય વરસાદમાં જ પાલિકાની કામગીરીની તાસીર સામે આવી હતી. અગાઉ પણ સાધારણ સભામાં મીડિયા હાજર જ હોતું, પણ આ વખતે નીતિ નિયતમાં ખોટ દેખાતા મીડિયાને પણ બહાર બેસાડવામાં આવ્યું હતું. જ્યારે સાધારણ સભ્ય હોય તો ત્યારે વિપક્ષના કોઈ પ્રશ્ન હોય કે જે મેમ્બરો હોય 28 મેમ્બરની જવાબદારી હોય છે કે એના વિસ્તારનું કામ લે, એની જવાબદારી હોય છે. ત્યારે અહીંયા કોઈ પણ જાતની ચર્ચા નથી. એમને એમ ખાલી ફક્ત બહાલી આપવામાં આવે છે, એક તરફું બોર્ડ ચલાવવામાં આવે છે. એનો મતલબ શું છે? એમને કોઈનો કોઈ ખોટું કામ કરવું હશે એટલા માટે કે જાહેર નથી કરતા, અથવા તો એમને બોર્ડ ચલાવવું હોય તો સંપૂર્ણપણે માહિતી આપે. જે કયું વસ્તુ આજ કામગીરી દીધી છે, કઈ ગ્રાન્ટોમાં તમે કામ દીધું છે, શું કરવાનું છે, શું નથી. આજે ઘણી વિસ્તારમાં ઘણી સોસાયટી એવી છે જે અસ્તિત્વ નથી, એનું હજી સુધી કોઈ એને નથી થયું. ત્યાં ભૂગર્ભની લાઈન નખાય છે. અને જ્યારે જૂનાગઢમાં 1 થી 5 વોર્ડમાં જ્યાં ભૂગર્ભની લાઈનો તૂટી ગઈ છે, એના ઢાંકણા તૂટી ગયા છે, એ કોઈ કરતા નથી. માણસો ખાડામાં રહેવા ચાલવા તૈયાર છે, તે સોસાયટી ચાલુ છે. અને જે નવી સોસાયટીઓ છે જે નથી અસ્તિત્વમાં આવી, ત્યાં રોડ રસ્તા બને છે. તો એક તરફી આ પહેલા જ બોર્ડમાં એમની નીતિ ખબર પડી ગઈ છે કે એમને ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવો છે, એના સિવાય બીજું કશું કરવું નથી. બાકી